બીજી બાજુ કેનાલમાં પાણી બંધ, ખેતરમાં ઊભા રવિ પાકોમાં સુકારો, મુશ્કેલીમાં છે સુરેન્દ્રનગરના ખેડૂતો। આ સમસ્યા સામે આવી છે ભણવાડા માઇનોર કેનાલમાં તંત્ર દ્વારા પાણી બંધ કરાયા તે પછી, જેના કારણે સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ વાવેતર કરેલા ઊભા પાક સુકાવા લાગ્યા છે। ચોમાસા જેવી જ સ્થિતિ શિયાળામાં પણ ઊભી થતા ખેડૂતો ચિંતામાં છે। તેમનો આક્ષેપ છે કે તંત્ર સમક્ષ રજૂઆતો છતાં કોઈ પગલાં ભરાયા નથી। જીરું, વરિયાળી સહિતના પાકોમાં સુકારો થતાં મોંઘા બિયારણનો ખર્ચ અને મજૂરી ખર્ચ ખેડૂતને માથે પડશે। મોટી સંખ્યામાં ખેડૂતોએ નર્મદા વિભાગને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી છોડવાની માંગણી કરી છે। કેનાલનું પાણી અમે આજે 15, 20 કે 25 ખેડૂત આવ્યા છીએ, એ લોકોને પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીમડી શાખે આવ્યા છીએ। પાણી ન આવે તો અમારા બધા ખેડૂતે ખર્ચા કર્યા છે, બધે લોન ઉપાડી બેંકમાં બચારા ઘરાડા વ્યાજમાં છૂટા આપ્યા લીધા છે 2%ની। ભાઈ આમાં કોણ જવાબદારી લે? અમારું શું થાય? ખેડૂતનું કોણ છે? ગુજરાતમાંથી સામે આવ્યું છે BZ કરતા પણ મોટું કૌભાંડ। શું છે વિગતવાર વાત? જોવાનું ચૂકતા નહીં। વિશેષ રજૂઆત બરાબર 7:56 ગુજરાતમાં અત્યારે વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9 ગુજરાતી। નમસ્કાર।